અત્યારમાં હાલ જ જોવો મારી એમ જોવો તમે જોઈએ જ એકતા હશો માથે નીણ છે આ રીતનું કઈક જો કામકાજ છે આજનું. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો કે ભાઈ લોકેશન જોતા યાર તમને ખ્યાલ આવી ગયો છે. અત્યારે સવાર વાડીએ પહોંચી ગયા છે. સરસ મજાનું કંઈક ગુડ મોર્નિંગ થઈ ગયું ને બધાને જય માતાજી. અને આ જો સવારમાં વાસી પોદળા ભરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. મેં કીધું ને આપણે ડેઈલી નો વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધો હે ને તો હવે સાંભળી જાય છે કે વ્લોગ બનાવવાનો છે એમ. તો કાંઈ વાંધો નહીં. જો અહીંયા પોદળાની ફાટ ભરાઈ ગઈ તો હવે હે ને નાખી અને થોડીક વાર પછી પાછા મળશું. હમણાં સરસ મજાના સૂર્યદેવ ઉગી જશે. સનરાઈઝ થઈ ગયું છે ને વાગી જશે 7:30. તો કાંઈ વાંધો નહીં. જો હવે હે ને ભરાઈ ગયું છે જાઉં નાખવા. તો હવે કાંઈ વાંધો નહીં. હવે હે ને આને ફટાફટ નાખી અને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ ધમાકેદાર થશે કેમ કે ડબલ આવશે એટલે. તો ભાઈ સાહેબ અત્યારમાં હાલ જ જોવો મારી એમ જોવો તમે જોઈએ જ એકતા હશો માથે નીણ છે આ રીતનું કઈક જો કામકાજ છે આજનું. આ બધાને થતું હોય છે કે આ બધું શું છે પણ જે દેખાય છે ને એ હકીકતમાં આવું છે. બરાબર છે. તો હાટું નીણ વાટી લીધી છે ને હવે જવા દઉં છું વાડીએ. તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ લોકેશન જોતા યાર તો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચીને અને કરી દીધું છે રાંધવાનું ચાલુ. કેમ કે જો તુરીનું શાક બનાવવાનું છે આજે. તો કાંઈ વાંધો નહીં. જો શાક બનાવવાનું છે કેમ કે હે ને કાલ બીજ રહેતા ને તો અત્યારમાં હે ને શાક વગર મજા ન આવે. ભૂખ લાગી છે ને તે શા ને રોટલી કાંઈ અત્યારમાં ભાવે નહીં. છા આપણે હાવ માઇનોર કેવા પૂરતી જ પીવાની વધારે નહીં કા. એટલે હે ને અત્યારમાં હે ને આપણે શાક જોયું એટલા માટે હે ને શાક બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. તો ઘરે પહોંચી ગયા છે ને હવે ખાઈને પાછા આપણા કામે લાગી જાય. બરાબર છે. તો ધુમાડો થાય છે ને હું થોડોક આમાં આઘો વયો જાઉં. બધા આંખુમાં આવે એવું છે. ઓ ભાઈ સાહેબ જમી કાઢવીને આવી જશે ઘરે. અને અત્યારના ટાઈમની વાત કરું તો જો ભાઈ વાગી જશે 2:30 વાગી જશે ને હવે પાછા કામ ધંધે લાગી જઈએ. હીરા પૂરા કરવાના છે. 30 હીરા રહેશે તો હાલો ફટાફટ હીરા પૂરા કરી નાખી. બાકી આગળનું શું થાય છે આપણે આગળ અપડેટ આપતા રહીશું. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ વાડીએ તો ટ્રેક્ટર આવી ગયું છે અને ભાઈ લોટા વેટર મારવાનું કામકાજ થઈ ગયું ચાલુ. કેમ કે આમાં હે ને મકાઈ વાવવાની છે તો ભાઈ લોટા વેટર મારી દઈએ. તો ભાઈ સમજો અહીંથી એટલામાં લોટા વેટર લાગી ગયું છે. હજી તો અહીંયા ને અહીંયા એટલામાં બાકી છે. અત્યારે ભાઈ પહોંચી ગયા છે વાડી. અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે કેમ કે ટ્રેક્ટર ચાલુ છે ને લોટા વેટરનો અવાજ આવશે ને. વ્યૂની વાત કરું તો અત્યારનો કંઈક આ રીતના વ્યૂ છે ને. જો અહીં ઘઉં આડા પડ્યા હતા ને જો અહીંયા અહીં સુધી અડધે સુધી લગભગ આખો ઘેરો પડી જશે આડો. તો કાંઈ વાંધો નહીં. હવે છે ને ફટાફટ એટલામાં લોટા વેટર મારી દઈને પછી વાવવાનું છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. અત્યારનું શિડ્યુલ કાંઈક આ રીતનું છે. બાકી આગળ જતા આપણને હું તમને વિડીયોમાં બતાવતો રહીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ ફાઇનલી હીરા પૂરા થઈ ગયા છે ને વાગી જશે 5. વાડીએથી આવતો રહ્યો તો અને જો હીરા પૂરા બધા થઈ ગયા છે અને હવે પાછું આપણે રિટર્ન બેક વાડીએ જવાનું છે.
અને આને કાંઈ હજી વિડીયોમાં આવવાનું છે નહીં, નકરો સાંજે આવશે તો એક સારી એવી પનિશમેન્ટ કોમેન્ટ કરી દેજો. તારે મોડું થઈ ગયું હતું એટલે પછી ના કાંઈ ન વધે. કાંઈ નતું તમારું લઈ ન જઈ તમને સાંજે એમ કીધું કે માએ કે સાસુમાં મુદ્દે આપણે બે કે સવાર કે કાલ કે નિહાળે સાસુ બપોર તમને એમ કીધું હતું. તમારે પૂછ્યું તારે આવીશ ને તો ભગવાન કે તમે એમ કીધું કે આપણે બે જઈશું. અને પછી પાછા લઈ ના ગયા એકલા જઈ આવ્યા ને પછી આવીને મને જાવું તો એમ કીધું કે ના કાંઈ નથી તો એમ કીધું હશે સારું આટો નથી જવાનો દે હકેલો થવા મળ્યો તો મને કોઈ વાતો કોઈ નતું તો સારું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, આ રીતનું કંઈક લે હે. હવે આગળ શું થાય એની કંઈ ખબર નથી. કેમ મને નથી ખબર. હું પછી જોઈ લઈશ. રેડી તો ભાઈ કાંઈ વાંધો નહીં, આગળ અને કન્ટિન્યુ બન્યા રેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે મેં તો બ્લોગ 5 વાગે ચાલુ કર્યો છે, કેમ કે એમાં એવું છે કે સવારમાં હીરામાં બેઠા હતા, કેમ કે હીરા પૂરા કરવાના હતા અને કારખાને તો આજ રજા હતી, પણ અમને હીરા દઈ દીધા હતા પરમ દિવસે, એટલે મારી પૂરા કરવાના હતા. તો હીરા છે એ ત્યાં પૂરા થઈ ગયા છે. અને આજે અમે બધા લઈ ગયા હતા જમવા, એટલે બપોરે પણ કઈ બ્લોગ ચાલુ થયું નહીં. અને માં નિહાળ જાનું હતું ને મને પૂછીને વહી જાય એકલા. ભાઈ એવું કંઈક થયું, નકર તો હું બ્લોગમાં ક્યારની એ જ દિવસ નો તો ક્યારનું ચાલુ થઈ ગયો. તો આ રીતનું કંઈક હતું ને જમવા ગયા હતા ને આ દેવડીથી ને એક પક્કરથી શાયદ 2 જગ્યાએથી જાન આવી હતી. એમાં ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો મળ્યા અને મળીને ખૂબ એટલે ખૂબ આનંદ થયો, બહુ મજા આવી. અને બધા અમારા વિડીયો જોવો છો, અમને સપોર્ટ કરો છો, તો તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને એક બેન મેળા હતા, એને મારા હાહુને કીધું કે તમે નથી આવતા ને વિડીયોમાં તો મજા નથી આવતી જોવાની, કે મેં કોમેન્ટ પણ કરી હતી. તો મારા હાહુને કીધું તું અમે એને કેવી છે વિડીયો નથી આવતા તો શું કરવું, એમ કે મને શરમ થાય. એટલે આ રીતનું કંઈક છે. એટલે અમે બે મથ્યા રાખી એમને બનાવી રાખીને હવે એને જવાનું છે વાડીએ. વાડીએ વહી જાય અને હવે જો આ ધૂળ બહુ ઉડી છે ને, તો આ બધું આવું કંઈક થઈ ગયું છે. તો ફટાફટ વાળી નાખવું અને સફાઈ કરી વાળો, કાં તો હમણાં આપણે ટાણું થઈ જશે રસોઈ બનાવવાનું. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે વાળું પાણી કરી લીધા છે અને વાળું પાણી કરીને થઈ જશે નવરા અને વાગી ગયા છે 8:30 થવા જેવું આવી ગયું છે. અને બસ અમારો આજ તો મેં 2 બ્લોગ બનાવ્યા છે મસ્ત મજાના, અને આગળ મળી જશે જોવા કે ક્યાં બનાવ્યા છે તમને, અને કીધું જશે કે ઘરે આપણે ડબલ ધડાકા કરવાના છે તો એ કરી વેળા છે. તો એ એમ હતું કે 2 વ્લોગ બનાવવાના હતા, તો કયા 2 વ્લોગ બનાવ્યા છે શેના છે એ તમારે અમારો વ્લોગ છે એ કન્ટિન્યુ જોવો પડશે, એટલે આગળ ખબર પડી જશે. અને જે આપણને સબસ્ક્રાઈબ મિત્રો મળ્યા હતા એ બધાને ભાઈ દિલથી આભાર. અને બસ અમારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય.